નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। વહીવટી તંત્રે શરૂ કરી મહાશિવરાત્રિના મેળાની તૈયારી। ઉતારા, અન્નક્ષેત્રની ફાળવણી અને લાઇટ, પાણી, આરોગ્ય જેવી સુવિધા માટે વિવિધ સમિતિનું કરવામાં આવ્યું ગઠન। કલોલના ભાજપના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે સંત શિરોમણી જલારામ બાપા વિશે વાણી વિલાસ કરતા રઘુવંશી સમાજમાં રોષ। જોકે ધારાસભ્યએ માફી માંગ્યા હોવાનો સરકારનો દાવો। ચોટીલામાં બનનાર રામધામ માટે લોહાણા સમાજને નિમંત્રણ આપવા આવ્યા જૂનાગઢમાં રામ ભક્તો। ડેપ્યુટી મેયરશ્રીના નિવાસસ્થાને મંદિર નિર્માણ અંગે મળી બેઠક। અને ન્યાયતંત્રએ આપ્યો ફરી લોકોને એકવાર વિશ્વાસ। તરલ ભટ્ટ અને મુકેશ મકવાણા જેલ હવાલે તો જામીન મેળવેલ મૌલાના સલમાનનો કબજો કચ્છ પોલીસે લીધો। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।